પોલીસે 45 લાખના સોનાના બિસ્કીટની ચોરી કરનાર રેડાઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. તો રેડા વિરુદ્ધ સુરત રેલવે પોલીસ મથકમાં 4 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. સુરત રેલવે પોલીસે લાખોના સોનાના બિસ્કીટની ચોરી કરનારાઓને દબોચી લીધા છે. સુરત રેલવે સ્ટેશન પર લિફ્ટમાં મુસાફરની નજર ચૂકવી 45 લાખના સોનાના બિસ્કીટની ચોરી થઈ હતી. દંપતી લિફ્ટમાં ઉતરી ભીડમાં હતા તે સમયે આરોપીએ સોનાની બિસ્કીટની ચોરી કરી લીધી હતી અને ત્યારબાદ આરોપી રિક્ષામાં બેસી ફરાર થઈ ગયો હતો. તો બનાવને લઈ રેલવે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી રેડા ચોર એવા 25 વર્ષીય કરણ શંકર મકવાણા અને એક મહિલા ગીતા સોલંકીને ઝડપી પાડી તેઓ પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આરોપી કરણ મકવાણા વિરુદ્ધ સુરત રેલવે પોલીસ મથકમાં 4 ગુના નોંધાયા હોવાની પણ કબૂલાત કરી હતી. ગઈકાલે સુરત રેલવે સ્ટેશન ઉપર જે લિફ્ટ છે 2 નંબર પ્લેટફોર્મ પર ત્યાં પેસેન્જર છે એ લિફ્ટમાં જતા હતા. મીનવાઇલમાં એક આરોપી છે જે મૂળ નામ છે કરણ નામનો જે આરોપી છે એને એ ફરિયાદીનું પેન્ટનું ખિસ્સું છે એ કાપી અને એના ખિસ્સામાંથી 3 સોનાના બિસ્કીટ ચોરેલા. જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી દામોર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે એમણે અમને સૂચના કરેલી ગુનો ગમે તે રીતે ડિટેક્ટ કરો, જેથી અમે અમારી ટેકનિકલ સર્વેલન્સ ટીમ તથા એલસીબી ના માણસો અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસો અમારી આખી ટીમ છે એ 150 થી 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલા. ત્યારબાદ આરોપીનું પગેરું મળતા જે એક રિક્ષા છે એ રિક્ષામાં બેઠેલો જણાયેલો અને વરાછા ખાતે ઉતરેલો એવું જાણવા મળેલું. જે ચેક કરતા આરોપીને લઈને પૂછપરછ કરતા તેની પાસેથી બિસ્કીટ કબજે કરેલ છે.